તમને પહેલાં હોમિયોપેથિક પથરીની દવા લીધા પહેલાં શું થતું હતું? એની પહેલાં મને બહુ જ પેન થતું હતું. કિડનીમાં શરૂઆતમાં મેં ડ્યુટી પર હતો તો મને બહુ જ પેન થયું અને પેશાબમાં બી પ્રોબ્લેમ થતો હતો, જલન થતી હતી. ત્યારબાદ મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો તો એ લોકોએ મને દવા આપી હતી પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો. 15 દિવસ મેં દવા એ લીધી પણ કોઈ ફરક ના પડ્યો. ત્યારબાદ હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે મેં બોર્ડ વાંચ્યું તમારું ડૉક્ટર સંજય, તો પછી મેં અહીંયાની મુલાકાત લીધી. તો ત્યારબાદ તમે મને અહીંયા આયુર્વેદિક જે પથરીની દવા હતી તે આપ્યા બાદ મેં 10 દિવસ ખાધી તો મને દુખાવો બિલકુલ નહોતો થયો. એ દવા લીધા પછી ખૂબ જ રાહત મળી. ત્યારબાદ 12-13 દિવસ થયા અને ત્યારબાદ સવારે મેં પેશાબ કરવા ઉઠ્યો તો ત્યારે અચાનક પેશાબ દ્વારા જ મને પથરી નીકળી ગઈ. 6 mmની પથરી હતી જે નળી આગળ ફસાઈ હતી, એ મને બહુ જ પરેશાન કરતી હતી. તો એ નીકળી ગઈ અને એ નીકળી તો એ રીતે મને ખ્યાલ પણ ના આવ્યો અને નીકળી ગઈ. જે રીતે નોર્મલ પેશાબ કરીએ ને જે રીતે એ રીતે જ નીકળી ગઈ. તો જે આ આયુર્વેદિક દવા લઈ અને હું બહુ જ રાહત અનુભવું છું. ઓકે. હા, ખૂબ જ સરસ છે. હા, હા, ખૂબ જ સરસ લાગે છે મને. થેન્ક યુ.